નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ. મિત્રો, આજે આપણે બનાવીશું ગુંદાનું શાક. આજે આપણે ભરેલા ગુંદાનું શાક બનાવવાનું છે. ખૂબ જ ટેસ્ટી શાક બનાવવાનું છે અને એક અલગ રીતે, એક નવી જ રીતે આપણે શાક બનાવીશું. અને મિત્રો, આયુર્વેદમાં ગુંદા ખાવાના અનેક લાભ વર્ણવ્યા છે. તો આપણે આ ગુંદાનું સેવન ફક્ત સિઝનમાં જ કરી શકશું. સિઝન વગર ગુંદા મળશે નહીં. તો અત્યારે સિઝન ચાલે છે, તો ચાલો આપણે આજે ફટાફટ બનાવી લઈએ ગુંદાનું શાક. આપણે ભરેલા ગુંદાનું શાક બનાવવું છે, તો એના માટે આપણે ગુંદાને આ રીતે ફોડી લેવાના છે. ગુંદાને ફોડીને એમાંથી ઠળિયા બહાર કાઢી લેવાના છે. અને આ સરસ મજાના તાજા અને મસ્ત મજાના ગુંદા આપણને મળી ગયા છે. અને અત્યારે આ સિઝનમાં 2 મહિના ભરપૂર ગુંદા મળે છે, માર્કેટમાં ખૂબ જ આવે છે. અને એનો ભાવ પણ ખાસ કંઈ હોતો નથી. આપણે આ બધા જ ગુંદાના ઠળિયા કાઢી લીધા છે. આપણે લગભગ 500 ગ્રામ જેટલા ગુંદા લીધા હતા. અને હવે આપણે એમાં મસાલો બનાવવો છે. તો એના માટે સૌપ્રથમ આપણે કેરીને ખમણી લઈશું, કારણ કે ગુંદાની સાથે સાથે કાચી કેરી પણ માર્કેટમાં ખૂબ આવે છે. એક સિઝનમાં બંને વસ્તુ છે, જેથી આપણે કાચી કેરીનો મસાલામાં ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે ખમણી વડે કાચી કેરીને ખમણી લીધી છે. અને હવે આપણે અંદર એડ કરીશું ચણાનો લોટ, કારણ કે આપણે એનો મસાલો બનાવવો છે અને એકદમ સ્વાદિષ્ટ મસાલો બનાવવો છે. તો એના માટે આપણે લગભગ 100 ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે. અને હવે સૂકા મસાલામાં લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને હળદર, આ બધી વસ્તુ સ્વાદ મુજબ, ટેસ્ટ મુજબ એડ કરવાની છે. અને ત્યારબાદ થોડું ગળપણ માટે ખાંડ એડ કરીશું. ખાંડ, સાકર અથવા ગોળ તમે એડ કરી શકો છો. અને થોડો ગરમ મસાલો અને મોણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું, જેના કારણે આ મસાલો એકદમ સોફ્ટ બને અને એકદમ પોચો હોય ને તો ખાવાની મજા આવે. બસ હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને એનો એક સરસ મજાનો મસાલો તૈયાર કરવાનો છે. મિત્રો, એકદમ સિમ્પલ રીત છે અને આ સિઝનમાં તમે છે ને ચોક્કસથી બનાવજો. અને આ રીતે ગુંદામાં સ્ટફિંગ કરી દેવાનું છે ને મિત્રો, એકદમ આસાન રીત. અને આ જે કાચી કેરી અંદર ખમણીને રાખી છે ને, એના કારણે એનો સ્વાદ અનેક ગણો વધી છે. ખૂબ જ સરસ લાગશે. અને સિઝનમાં અત્યારે કાચી કેરીના અથાણા પણ ઘરે ઘરે બધા બનાવતા હોય છે. કાચી કેરીને ગુંદાનું અથાણું ખાવાની ખૂબ મજા આવે છે. અને મારા પણ વિડીયો છે, તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. તો આ રીતે આપણે બધા જ ગુંદાને સ્ટફ કરી દીધા છે, બરાબર ભરી દીધા છે. હવે તમને વિચાર થશે કે મિત્રો, આની અંદરની ચિકાશનું શું? તો એના માટેનો આસાન રીત છે. એક તપેલીમાં ગરમ પાણી કરવાનું છે. ઉપર આ રીતે કાણાવાળા છીબામાં ગુંદા રાખી દેવાના છે. ઉપરથી ઢાંકી દેવાનું છે. એટલે ગુંદાની ચિકાશ બિલકુલ જતી રહેશે. ગુંદાને 80% જેટલા આપણે બાફી લેવાના છે. જો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ગુંદા બફાતા ફક્ત 10 મિનિટ લાગે છે. અને તમે ચપ્પુ વડે ચેક કરો તો ગુંદા પરફેક્ટ બફાઈ ગયા છે. એની ચિકાશ પણ બિલકુલ જતી રહી છે, કારણ કે એની અંદર આપણે કાચી કેરી અને ચણાનો લોટ ભર્યો છે અને એનો એક મસાલો ભર્યો છે. હવે આપણે ફક્ત એને વઘારવાના છે. એકદમ આસાનીથી ગમે એટલા લોકો માટે બનાવવું હોય તો તમે આ સ્ટાઇલથી બનાવશો એટલે ગુંદાનું શાક ખૂબ જ સરસ બનશે, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. વારંવાર બનાવવાનું મન થશે. નોનસ્ટિક પેન લીધું છે, એમાં આપણે લગભગ 3 ચમચા જેટલું ઓઇલ લેવાનું છે. મિત્રો, આ ગુંદાના શાકમાં ઓઇલ થોડું વધારે પડતું રાખવાનું હોય છે, તો જ આ શાક સરસ બને છે. હવે આમાં આપણે જીરું અને લસણને ક્રશ કરીને એડ કરવાનું છે. હવે આપણે એક મસાલાનું ઘોળ બનાવી લઈશું. તેના માટે આપણે લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને થોડી હળદર, આમાં તમે થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. પાણી નાખીને એનું એક ઘોળ બનાવી લીધું છે. અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે. અને આ બધો મસાલો જે છે એને બરાબર કૂક કરવાનો છે, બરાબર તેલમાં શેકી લેવાનો. અને આ મસાલો બરાબર શેકાઈ ગયો છે. હવે આપણે અંદર એડ કરી દઈશું બાફેલા ગુંદા. જે ગુંદા પણ ઠંડા થઈ ગયા છે. અને ઠંડા થયા પછી જ આપણે આ રીતે શાકમાં એડ કરવાના છે. અને થોડું હળવા હાથે એને હલાવી લેવાનું છે, જેથી કરીને જે મસાલો ને તેલવાળો મસાલો છે એનું બરાબર કોટિંગ થઈ જાય. અને પછી ધીમા તાપે એકદમ મીડિયમ આંચ ઉપર એને બરાબર કૂક થવા દેવાનું છે.
મિત્રો આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને મારો અગાઉનો પણ એક વિડીયો આ મારી આ ચેનલ ઉપર મેં મૂકેલો છે અને એ ગુંદાનું ભર્યા વિનાનું શાક કે જે ખૂબ જ લોકોએ પસંદ કર્યું છે અને આ વિડીયો વાયરલ થયો 84,000 જેટલા વ્યૂઝ મળ્યા છે મિત્રો. તમે પણ આ વિડીયો જોજો. હું ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ અને ઉપર આઈ બટનમાં પણ એ વિડીયોની લિંક આપી દઈશ, તો તમે જરૂરથી એ વિડીયો પણ જોઈ લેજો. આપણે ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે અને આપણું આ શાક અત્યારે પરફેક્ટ થઈ ગયું છે. તેલ પણ સરસ રીતે સેપરેટ થતું જોવા મળે છે અને ગુંદા પણ એકદમ ચમકદાર દેખાય છે. તો આ રીતે આપણું ભરેલા ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે. આ શાકને તમે રોટલી, રોટલા, ભાખરી, પરોઠા સાથે સર્વ કરી શકો છો. ખાવાની ખૂબ મજા આવશે અને આજે બનાવેલું શાક તમે 2 દિવસ પછી ખાશો ને તો તમે એને ફ્રીજમાં રાખી શકો છો. આ શાક બગડતું નથી, એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો. તો ચાલો મિત્રો, આજે આપણે આ ખૂબ જ સરસ મજાનું શાક બનાવ્યું. તમને ગમ્યું છે? તમે ગુજરાતમાંથી કે ગુજરાત બહારથી ક્યાંથી તમે મારો વિડીયો જુઓ છો એ મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. હવે આપણે કોથમીરથી આ શાકને ગાર્નિશ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ ઓફ કરી દેવાનું છે. મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને મારો વિડીયો શેર કરજો. આવી જ રીતે આપણે મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.